આપણી સાથે કોઈ અણબનાવ બને, કોઈ દુર્ઘટના ઘટે, ત્યારે આપણે શું વિચારીએ? સૌથી પ્રબળ વિચાર કયો હોય છે? વાય મી? આવું મારી સાથે શા માટે થયું? મેં તો કાંઈ ખોટું નથી કર્યું. બધાનું સારું જ વિચાર્યું છે અને બધા માટે સારું જ કર્યું છે. તો પછી મારી સાથે આવું કેમ થયું? ધર્મ આસ્થાવાળાનો જવાબ આવે કર્મ. પણ એ જવાબ પછી ઘણીવાર પ્રશ્નો ઊભા ને ઊભા જ રહે છે. એ વાય મી આપણને ક્યાંક ને ક્યાંક અટકાવે છે. તો એ જ મારી સાથે આવું કેમ થયું? પ્રશ્નના જવાબ શોધવાનો પ્રયત્ન એ આપણો આજનો સંવાદ. સંવાદ છે મારા બે મનગમતા પાત્રો વચ્ચે, દ્રૌપદી અને કૃષ્ણ. હું છું સૃષ્ટિ અને સાંભળો છો તમે અંતરનો સંવાદ. સખાને તેની સામે ઊભેલા જોઈ પાંચાલી એમના પગે પડી ગઈ. એનો હૃદય ચીરી નાખતો આક્રંદ કૃષ્ણની આંખમાંથી આંસુરૂપી સરી પડ્યો. મેં શું ભૂલ કરી સખા? મારી સાથે આવું દુષ્કૃત્ય કેમ થયું? મેં કુરુવંશનું શું બગાડેલું? મેં શું પાપ કરેલા? કયા ભવના કરેલા કર્મોનું ફળ ભોગવી રહી છું સખા? આવું અપમાન! આ ચીરહરણે તો મારા આત્માને જ ચીરી નાખ્યો છે. કેમ ગોવિંદ? કેમ? મારી સાથે જ આવું કેમ થયું? કૃષ્ણએ વહાલથી પાંચાલીના માથે હાથ ફેરવ્યો. એના આંસુ લૂછ્યા અને પછી એની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, સખી, અહીંયા આવ્યા પહેલા ઇન્દ્રપ્રસ્થમાં તારા દિવસો કેવા ગયેલા? તું શું વિચારતી હતી? આંખો આંસુથી છલકાતા હોવા છતાં દ્રૌપદી થોડું હસી. સખાની આદત હતી પ્રશ્નના જવાબમાં પ્રશ્ન પૂછવાની. ખૂબ આનંદવાળા દિવસો હતા સખા. બધું જ હતું, પ્રેમ, સન્માન, ઉલ્લાસ અને શાંતિ. અને દિવસો એમાં જ વીતતા હતા. તો પછી દુર્યોધનના અધર્મનો, ભારત વર્ષના લોકો પર એનો પ્રભાવ, અધર્મનો પ્રકોપ, આ બધાનો કોઈ ખ્યાલ હતો સખી? મારે એ વિચાર શા માટે કરવાનો ગોવિંદ? એના માટે તો તમે છો જ ને. સખી, તું પણ આમ બધાની જેમ જ વિચારે છે? જીવન પ્રવાહમાં સુખ હોય, શાંતિ હોય ત્યારે ન ગુરુ યાદ આવે ન ઈશ્વર. ત્યારે બસ ભયા કરવું હોય, જાણે આંખ કાન બંધ કરીને કોઈ સૂઈ રહ્યું હોય એમ. અને તે પણ એમ જ કર્યું, જીવન પ્રવાહમાં સૂતી રહી. પણ જો હું તને ઉઠાડું નહીં, જગાડું નહીં, તો તું ધર્મરાગીની કેમની બનીશ? તારે તો ધર્મ સ્થાપનાના નિમિત્ત બનવાનું છે, અધર્મના નાશના નિમિત્ત બનવાનું છે. તો એ આમ સૂઈ રહીને પોતાની આજુબાજુ જે થઈ રહ્યું છે એની આગળ આંખ આડા કાન કરીને કેમનું થશે? તારી સાથે આ દુર્ઘટના એટલે બની કારણ કે તારા જાગવાનો સમય આવી ગયો છે. તારે ઉઠવાનું છે, હથિયાર ઉઠાવવાના છે, ધર્મ સ્થાપનાના નિમિત્ત બનવાનું છે. હથિયાર ઉઠાવવાના છે ગોવિંદ? તમે છો તો મારે હથિયાર કેમ ઉઠાવવાના? દ્રૌપદી, તું ભૂલી ગઈ છું.
મારું કાર્ય યુદ્ધ લડવાનું નથી. મારું કાર્ય માત્ર શંખનાદ કરવાનું છે. યુદ્ધ તો તારે જ લડવાનું છે, અંદરનું પણ અને બહારનું પણ. તારી આત્મા શક્તિ, તારી ચેતનાનો તું પૂરો અનુભવ ન કરે અને નિદ્રામાં સરી પડે, એથી મોટા તારા સ્વનું કોઈ અપમાન હોઈ શકે ખરું? જાગ સખી, તારો જાગવાનો સમય આવી ગયો છે. ઇન્દ્રપ્રસ્થમાં હતી ત્યારે સંસાર સાથેનું તારું અનુસંધાન એટલું પ્રબળ બની ગયેલું કે મારી સાથેનું અને તારા સ્વ સાથેનું જોડાણ ભાંગી પડેલું. તો તું રૌદ્ર ધ્યાન કરવાને બદલે બ્રહ્માંડનો આભાર માન કે તને નિદ્રામાંથી બહાર આવવાનો, પોતાની શક્તિને જગાડવાનો અવસર મળ્યો છે. બાકી તો તું વહેણમાં વહી જાત અને વ્યર્થ ભ્રમણ કર્યા કરત. અને મારી સાથેનું અનુસંધાન તો ક્યારનું એ છૂટી ગયું હોત. શું આપણું અનુસંધાન તૂટી ગયું છે? આપણા સખા, આપણા ગુરુ કે આપણા ઈશ્વર સાથેનું આપણું અનુસંધાન તૂટી ગયું છે કે અકબંધ છે? શું આપણે પણ નિદ્રામાં સરી પડ્યા છીએ? આપણી સાથે બનતી ઘટનાઓ એ ખરેખર દુર્ઘટના છે કે પછી ઈશ્વરે આપણને જગાડવા માટેનો કરેલો શંખનાદ? એનો જવાબ તો માત્ર આપણી પાસે જ છે.